ચલો, કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું તમારી ચેનલ પર, જેનું નામ છે કોમર્સ વિથ હિરેન. અને આપણે ઓલરેડી વાર્ષિક હિસાબના 2 ભાગ અપલોડ કરી દીધા છે અને આજે આપણે કરી રહ્યા છીએ આ ત્રીજો ભાગ, જેમાં આજે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા સમજવાની કોશિશ કરવાના છે. આજે બંને ખાતા એક સાથે સમજીશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સાથે બનેલા રહેજો અને વિડીયોમાં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, તો તમને આજે આ નવો પાર્ટ છે જે એ 100% સમજ પડી જશે અને તમને કંઈ કન્ફ્યુઝન નહીં આવે. તો સર, આપણે ગઈકાલના વિડીયોમાં નફા નુકસાન ખાતામાંથી આપણે ચોખ્ખો નફો લઈને ગયા હતા નફા નુકસાન ફાળવણી ખાતામાં. ચોખ્ખો નફો આપણે અહીંયા લઈને ગયા હતા અને હવે એના અગાડીની પ્રોસેસ શું સર, એને સમજીશું કે સર હવે આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પણ ખર્ચા જ આવે અને જમા બાજુ આવક જ આવે. પણ અહીંયા કયા ખર્ચા આવે? અહીંયા એ ખર્ચા આવે ઉધાર બાજુ જે આપણે ખર્ચા ભાગીદારોને ચૂકવવાના છે. સર, ભાગીદારોને ચૂકવવાના ખર્ચા એ ઉધાર બાજુ આવશે. સર, તો ભાગીદારને એવા કયા ખર્ચા ચૂકવવાના હોય? તો કેટલીક વાર કેવું થાય, જે ભાગીદાર વધારે સારું કામ કરતા હોય ને, તો ભાગીદારને પગાર ચૂકવવો પડે. જો કર્મચારીને પગાર ચૂકવવો પડે તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અને ભાગીદારને ચૂકવવો પડે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. કમિશન, જો નોર્મલ કમિશન ચૂકવવાનું હોય કોઈને, તો નફા નુકસાન ખાતામાં ખર્ચો આવે, અને ભાગીદારને કમિશન ચૂકવવાનું હોય તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આવે. ઇન શોર્ટ, જે ભાગીદારને આપણે ખર્ચા ચૂકવવાના છે એ ખર્ચા ક્યાં આવશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં. અને એના સિવાય કોઈ બીજા સેમ ખર્ચા, જેમ કે મેં તમને કીધું ને, પગાર 2 રીતના હોઈ શકે, એક તો કર્મચારીનો પગાર અને એક ભાગીદારનો પગાર. તો જે નોર્મલ પગાર છે કર્મચારી વાળો, એ પગાર જાય તમારો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અને નફા નુકસાન ફાળવણી ખાતામાં ભાગીદારનો પગાર હોય તો જ જાય. રાઈટ છે. જમા બાજુ એ આવક આવે જે ભાગીદાર પાસેથી મળવાની છે. સર, કઈ આવક આવે ભાગીદાર પાસે? તો એવી કઈ આવક મળે? હવે માનો કે ભાગીદારે ઉપાડ કર્યો હોય ધંધામાંથી, તો એણે એ ઉપાડ ઉપર શું આપવું પડે? વ્યાજ આપવું પડે. એ ભાગીદારી પેઢી એટલે કે ભાગીદારી ધંધા માટે એ શું કહેવાય? આવક કહેવાય. તો જમા બાજુ ઉપાડ વ્યાજ આવી શકે. તો ઇન શોર્ટ, કે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ભાગીદારોને જે આપણે ખર્ચા ચૂકવવાના છે એ આવશે, અને જમા બાજુ ભાગીદાર પાસે જે આવક મળવાની છે એ આવશે. સર, એના પછી આપણે બધા એ ખર્ચાઓ જે ભાગીદારને ચૂકવવાના છે, બધી આવકો જે ભાગીદાર પાસેથી મળવાની છે, એ આપણે લખી દીધી. એના પછી આપણે બંધ કરવાનું નફા નુકસાન ફાળવણી ખાતું. આને પણ બંધ કરી દીધું. સેમ, જો જમા બાજુનો સરવાળો વધારે હોય તો એ સરવાળો બંને બાજુ લખી દેવાનો, અને ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ઉધાર બાજુનો સરવાળો બંને બાજુ લખી દેવાનો. હવે જો જમા બાજુનો સરવાળો વધારે આવ્યો છે તો તફાવત આવશે આ જગ્યા ઉપર, અને આ તફાવત જે આવશે આને આપણે નામ આપીશું વહેંચણી પાત્ર નફો. કેમ કે આ તો આપણી આવક વાળી બાજુ છે. જો આવકનો સરવાળો વધારે આવ્યો છે, ખર્ચા ઓછા થયા તો નફો થયો, અને આ નફાને નામ આપીશું વહેંચણી પાત્ર નફો. અને જો ખર્ચા વધી ગયા તો તફાવત આમ બાજુ આવશે, તો એને નામ આપીશું આપણે વહેંચણી પાત્ર ખોટ. અને આ જે પણ નફો આવે એ આપણે ભાગીદારોને વેચી દઈશું. માન કે આપણા 2 ભાગીદાર છે, એક્ઝામ્પલ રામ અને શ્યામ, તો રામ અને શ્યામને એ લોકોના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દઈશું અને એ લોકોને નફો આપી દઈશું. તો આ જ કરવાનું હોય ખાલી નફા નુકસાન ફાળવણી ખાતામાં. અને પછી આ જે નફો છે, નફો શિફ્ટ થઈ જશે તમારો ભાગીદારના મૂડી ખાતામાં. અહીંયા લખી દઈશું આપણે વહેંચણી પાત્ર નફો. પહેલા ઉપર તમારે ભાગીદારોની મૂડી આપી હોય તો ભાગીદારોની મૂડી અહીંયા લખાઈ જાય. મૂડી માટે લખવાનું બાકી આગળ લાવ્યા. જે તમને દાખલામાં ભાગીદારોની મૂડી આપેલી હોય એ મૂડી અહીંયા પહેલા લખી દેવાની. બરાબર છે. તો આપણે વહેંચણી પાત્ર નફો હોય તો લઈ ગયા મૂડી ખાતામાં જમા બાજુ, અને વહેંચણી પાત્ર ખોટ આવી હતી તો આપણે ઉધાર બાજુ લઈ જતે મૂડી ખાતાની. સર, હવે મૂડી ખાતામાં નવું શું આવે? તો આપણે મૂડી ખાતામાં જમા બાજુ એ બધી વસ્તુઓ આવશે જે આપણે ભાગીદારને ચૂકવવાની બાકી છે. સર, મૂડી ભાગીદારને ચૂકવવાની બાકી હોય
વહેંચણીપાત્ર નફો હજુથી ચૂકવવાનો બાકી હોય. એના સિવાય બીજું હોઈ શકે, મૂડી વ્યાજ હોઈ શકે, કેમ કે એમની મૂડી પર વ્યાજ મળે. કોઈ ભાગીદારનો પગાર બાકી હોય, કોઈ ભાગીદારનો કમિશન બાકી હોય. ભાગીદારનો યાદ રાખજો, કેમ કે ભાગીદારનો બે ભાગીદાર તમને આવશે. રામ અને શ્યામ એક્ઝામ્પલમાં લઉં છું, તો અહીંયા જે નફો હતો જેટલો રામને વેચેલો એ રામમાં લખી દેવાનો, જેટલો શ્યામને વેચેલો એટલો શ્યામમાં લખી દેવાનો. મૂડી વ્યાજ જેટલું રામનું હોય અહીંયા લખી દેવાનું, જેટલું શ્યામનું હોય અહીંયા લખી દેવાનું. રામનો પગાર હોય તો ઉધાર બાજુ, શ્યામનો પગાર હોય તો અહીંયા લખી દેવાનો. કમિશન હોય તો અહીંયા અને શ્યામને હોય તો અહીંયા. ઇન શોર્ટ કે જમા બાજુ કઈ વસ્તુ આવે છે? જે બધી વસ્તુઓ ભાગીદારને ચૂકવવાની બાકી છે એ બધી વસ્તુઓ ક્યાં આવશે? ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. ઉધાર બાજુ કઈ વસ્તુ આવશે? જે વસ્તુઓ ભાગીદાર પાસે ધંધાએ લેવાની બાકી છે. જેમ કે ઉપાડ. ભાગીદારે ધંધા પાસે ઉપાડ કર્યો હોય તો એ ઉપાડની રકમ લેવાની બાકી હોય. ઉપાડ વ્યાજ, કેમ કે જે ઉપાડ કર્યો એના પર વ્યાજ આવી શકે. તો આપણે અહીંયા જે લખ્યું છે, અહીંયા આપણું જે વહેંચણીપાત્ર ખોટ આવે તો એ વહેંચણીપાત્ર ખોટ કઈ બાજુ જાય? અહીંયા સામેની બાજુ જાય. બસ, એટલે કે જમા બાજુ એ વસ્તુઓ જે ભાગીદારને ચૂકવવાની બાકી છે, અને ઉધાર બાજુ આપણે એટલે કે ધંધાએ જે ભાગીદારને ચૂકવવાની બાકી છે એ બધી વસ્તુઓ કઈ બાજુ આવે? જમા બાજુ. અહીંયા હું લખી દઉં છું, ધંધાએ ભાગીદારને ચૂકવવાની બાકી. અને ઉધાર બાજુ ધંધાએ ભાગીદાર પાસે લેવાની બાકી વસ્તુઓ. માન કે ઉપાડ હોય તો ઉપાડ, બંનેનો અલગ અલગ. ઉપાડ વ્યાજ હોય તો ઉપાડ વ્યાજ. આટલું આપણે પહેલા જે હોય તે બધું લખી દેવાનું, અને છેલ્લે આપણે આને પણ કરી દેવાનું બંધ. અને આમાં આપણે રામનું અલગ બંધ કરીશું અને શ્યામનું અલગ બંધ કરીશું. એક્ઝામ્પલ, બે ભાગીદાર જે પણ છે, એક ભાગીદાર રામ છે, રામનું આ ઉધાર જમા છે, આ શ્યામનું ઉધાર જમા છે. રામનું પણ અલગ બંધ કરીશું અને શ્યામનું પણ અલગ બંધ કરીશું. રામનું બંધ કરીશું ત્યારે ચેક કરીશું કે રામની જમા બાજુ વધારે છે કે રામની ઉધાર બાજુ વધારે છે. અને તમારા 100% કેસની અંદર હંમેશા જમા બાજુનું જ વધારે આવવાનું છે મૂડી ખાતા માટે. રામનું જમા બાજુ વધારે હોય તો એ ટોટલ બંને બાજુ લખી દેવાનું રામના ખાતામાં. અને જે અહીંયા છેલ્લે બચશે, તફાવત જે અહીંયા આવશે, એને આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. શ્યામનું પણ ચેક કરવાનું સર. અચ્છા સર, રામનું ઉધાર બાજુ વધારે આવ્યું હતા તો ઉધાર બાજુનો સરવાળો બંને બાજુ લખવાનો. અને અહીંયા તફાવત આવતો તો અહીંયા આપણે શું લખતા? બાકી આગળ લઈ ગયા. અને જે રકમ આવતા આપણે અહીંયા લખતા. શ્યામનું પણ ચેક કરતા. શ્યામનું પણ જે સેમ ટુ સેમ જે વધારે આવ્યું હતું એ બંને બાજુ લખતા, અને જે તફાવત આવતા આપણે બાકી આગળ લઈ ગયા આમાં લખી દેતા. અને છેલ્લે જે આ તફાવત છે ને, એ જ છે તમારી વર્ષના અંતની મૂડી. અને એ મૂડીને ફાઇનલી તમારે લઈ જવાનું મૂડી દેવામાં, અને આ લખી દેવાનું મૂડી જે રામની હતી અને જે શ્યામની હતી. આ મૂડી છેલ્લે અહીંયા આપણે શિફ્ટ થઈને અહીંયા આવી ગઈ છે. અને આપણે અહીંયા સુધી આપણે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતું બંને સમજી લીધું છે. અને હવે આપણે છેલ્લા પાર્ટમાં પાકું સર્વાઈવ સમજીશું, અને પછી આપણે આના દાખલા ગણવાનું સ્ટાર્ટ કરીશું. તો ચાલો આજે આપણે એન્ડ કરીએ. આના સાથે તમે રિવાઇઝ કરવાનું ભૂલતા નહીં. એકવાર વેપાર ખાતુંમાં કયા કઈ વસ્તુ આવે એકવાર જોઈ લેજો. એકવાર નફા નુકસાન ખાતામાં કઈ વસ્તુ આવે તે જોઈ લેજો. એકવાર નફા નુકસાન ફાળવણી ખાતાનું ફોર્મેટ, ભાગીદારના મૂડી ખાતાનું ફોર્મેટ એકવાર તમે ચેક કરી લેજો. આપણે મળીએ આના પછી નેક્સ્ટ વિડીયોમાં, અને આપણે ભાગીદારોમાં પાકું સર્વાઈવ સમજીશું, આપણો છેલ્લો ટોપિક થિયરી માટે, અને એના પછી આપણે દાખલામાં આગળ વધીશું. તો મળીએ આના પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.